જય ભીમ, નમો બુદ્ધાય. સુરત ડિવિઝનના બારડોલી સ્ટેશન ડેપોના કર્મચારી મંડળની જે દાદાગીરી છે એ દાદાગીરી માથા ઉપર વહી ગઈ. એટલે ત્યાંથી આપણે ફરિયાદો આવવાની ચાલુ થઈ, પણ નાની હુની ફરિયાદો અને એ તો આપણે ફોનથી પતાવી દેતા હોય, પણ આ કર્મચારી મંડળની જે દાદાગીરી છે ને એ દાદાગીરી પાછી એટલી હદે હોય કે લોકો ગળા ફાંસા ખાવા મજબૂર થાય, લોકો નોકરી છોડી દેવા મજબૂર થઈ જાય, કાં તો પછી એના તાબે થઈ જાય. આ વસ્તુ થાય. હવે આપણી પાસે એક વિડીયો આવ્યો છે, જે સલીમ કરીને કોઈ ડ્રાઈવર છે અને કર્મચારી મંડળની એની ઉપર દયા છે, એટલે એ ભાઈને ટીસીનું પ્રમોશન મળે છે. પ્રમોશન તો નહીં, પણ ટીસીની જગ્યાએ એને બેસાડવામાં આવે છે, કેમ કે આ ભાઈ કર્મચારી મંડળના ચહિતા વ્યક્તિ છે. હવે ટીસી પોઈન્ટ ઉપર આ ભાઈ ધોળા દિવસે 5 વાગે આ ભાઈ અર્ધનગ્ન હાલતમાં હોય છે અને સૂતા હોય છે, જાણે પોતાનું ઘરે સૂતા હોય. હવે આ વસ્તુ તો કોઈ કર્મચારી મંડળ અથવા કોઈ યુનિયનનો હોદ્દેદાર જ કરી શકે. નાગું પૂગું રખડવું, કોઈ બેન દીકરીઓની શરમ નહીં, ડેપોની અંદર અઢળક માણસો, અઢળક બેન દીકરીઓ આવતી હોય, પણ આ ભાઈને તો શું છે, ડીસી ડીટીઓ આ બધાના માથે હાથ હોય ને, એટલે એને ખબર છે કે મારો વાળ વાંકો થવાનો નથી. આની અંદર આજે સલીમભાઈ કરીને છે, એનો વિડીયો મૂકું છું, જોજો. એ નગ્ન હાલતમાં છે અને જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે ફરિયાદો થઈ અથવા નથી થઈ, ત્યારે આ ભાઈના જવાબમાં એવું લખે છે કે મને મણકાની તકલીફ છે ને મારે રોજા ચાલુ હતા એટલે હું સૂઈ ગયો હતો. તો આજે સલીમભાઈ, આજે તમે આવા પવિત્ર રોજાને બદનામ કરો છો. આ તમે કઈ પ્રકારના મુસલમાન છો? તમે એક તમારી સફાળી નોકરી બચાવવા માટે એક સફાળી તમારી જે તમને ટીસીના હોદ્દા ઉપર બેહ્યા છે, આ હોદ્દો તમારા હાથમાંથી ન જાય એટલે તમે પવિત્ર રોજાને બદનામ કરો છો. અને આ જે કાંઈ છે એ જે મિલન વાઢેર ડીટીઓ છે એના નેજાઓ હેઠળ હાલતો એવો આપણે સૂત્રો દ્વારા માહિતી મળી છે. અને આ જે યુનિયનના જે પાગ્યા છે ને, પાગ્યા, એ લોકો આ મિલન વાઢેર જ છે. મિલન વાઢેર જે ડીટીઓ છે એના જોરે આજે લોકોને સારું લાગે તેવી કનડગત કરે છે અને દીકરીઓની લાઈનો ફેરવી નાખવી. આ મિલન વાઢેરના નજર હેઠળ આ કર્મચારી મંડળના જે હોદ્દેદારો છે, જે યુનિયનના ભાગ્યાઓ છે, એની દ્વારા બેન દીકરી ઉપર ખરાબ નજર નાખવી. કેમ કે એને ખબર છે કે અમારી ઉપર મિલન વાઢેરનો હાથ છે, ડીસીનો હાથ છે. ડીસી પીવી ગુર્જરની પાસે આ સલીમભાઈ વિરુદ્ધ 3જા મહિનામાં ફરિયાદ પહોંચી ગઈ છે, પણ આપને એવી માહિતી મળી છે કે મિલન વાઢેરે આખી ફાઇલ દબાવી દેવામાં આવેલ છે. તો મિલનભાઈ વાઢેર તમને શું કાંઈ આ જે સલીમભાઈ જે છે એને તમને કાંઈ પૈસા બીસા આપ્યા છે? કોઈ યુનિયનવાળાએ તમને દબાવ્યા છે? આવું કંઈ છે ભાઈ? ટૂંક સમયની અંદર આ તમારા જે કાંઈ ખેલ તમે આદર્યા છે ને, એ ખેલ ટૂંક જ સમયની અંદર બંધ થઈ જવા પડે. જો કોઈ દીકરીનો મારી ઉપર ફોન આવ્યો કે બારડોલી અથવા સુરત ડિવિઝનના કોઈ પણ યુનિયનના નાલાયક હોદ્દેદાર દ્વારા જો કોઈ દીકરીને ખોટી રીતે કનડગત કરી એટલે તમારી સઠ્ઠીના ધાવણ યાદ કરાવી દઈશ, એટલું તમે યાદ રાખજો. અને આ જે વિડીયો મૂકું છું અને જે કાર્યવાહી આજ દિવસ સુધી નથી થઈ, એ કાર્યવાહી તાત્કાલિક ધોરણે થાય, નહીતર પછી આ જે મિલનભાઈ વાઢેર છે
એમના જે કાળા કરતૂત થોડા ઘણા આવ્યા છે, થોડા ઘણા પ્રૂફ આવવાના બાકી છે. અને આજે પીવી ગુર્જર જે ડીસી સુરતના છે, આ ડીસીને કહું છું, ખાસ કહેવા માગું છું કે તમારા બારડોલી સ્ટેશન ડેપોની અંદર કેવી લાલિયાવાડી ચાલે છે એની ઉપર થોડીક નજર નાખજો. કેમ કે આપણે એક જવાબદાર અધિકારી છીએ. આજે આપણા ડેપોની અંદર બેન દીકરીઓ હેરાન થતી હોય, ખોટી રીતે લાઈનો ફેરવવામાં આવતી હોય, ખોટી રીતે દીકરીઓને કનડગત કરવામાં આવતી હોય, ખોટી રીતે ડ્રાઈવર કંડક્ટરને હેરાન કરવામાં આવતા હોય, મિકેનિકલ સ્ટાફને હેરાન કરવામાં આવતો હોય. કઈ જગ્યાએ આવી લાલિયાવાડી હાલે છે, કઈ જગ્યાએ આવી હુકમશાહ હાલે છે. પોતાની હોદ્દાના પાવર લઈ અને યુનિયનવાળા મન ફાવે તેવી પોતાની જો હુકમી ચલાવે છે. એ ન ચાલે, એના માટે તમે જવાબદાર છો. એટલે તમને ખાસ કહું છું, આ જે કાંઈ ભવાઈ મંડળીઓ જે બારડોલી ડેપોની અંદર ચાલુ કરી છે એ ટૂંક સમયમાં બંધ થઈ જવી પડે. નહીતર તમારા પીર પાસેથી તો તમને કોઈ બચાવી લે, પણ મારી પાસેથી કોઈ નહીં બચાવી શકે. તમને ખાસ કહી દઉં છું. આ જે ડીટીઓ મિલન વાઢેર છે ને, એમને સરકાર તરફથી એક નંબર આપવામાં આવેલ છે, મોબાઈલ નંબર 6359184746. આ નંબર એ ભાઈ કોઈક સુરતી લાલા છે, સુરતી કરે છે. આપણે ફોન કર્યો તો, ફોન એની પાસે છે. ભાઈ કાંક એટીએસ કે એટીઆઈ એવું કાંક છે, મને તો ભૂલાઈ ગયું, રેકોર્ડિંગની અંદર બધું છે. તો આ ભાઈનો ફોન આજે ડીટીઓ મિલન વાઢેર એ ભાઈને ફોન દઈને વ્યા જાય છે. એટલે આ ફોન કોઈ બીજાના યુઝ માટે છે. જે અધિકારીની જવાબદારી હોય એ અધિકારીને જે તે સીયુજી નંબર આપવામાં આવેલ હોય. તો તમે કયા કારણોસર ભાઈ બીજાને નંબર આપીને વ્યા જાઓ છો? તમારે જવાબ ન દેવા પડે એટલે ઘરે તમે શાંતિથી રહી શકો. તમે શાંતિથી રહ્યો, કોઈને કંઈ તકલીફ નથી, પણ લોકોને જવાબ દેવા માટે તમને આ ફોન આપવામાં આવેલ છે. એટલે આ ફોન તમારી પાસે જ હોવો પડે. તમે જવાબને ટાળવા માટે બીજાને ફોન દઈને ન જાઓ. બીજું, આ ડેપોની અંદર ઘણી બધી લાલિયાવાડી ચાલે છે. બારડોલી જે સ્ટેશન છે એની અંદર ઘણી બધી લાલિયાવાડી ચાલે છે. આ લાલિયાવાડી અધિકારીઓ અને કર્મચારી મંડળના હોદ્દેદારો દ્વારા ચાલે છે. જો પુરાવા સહિત મારી પાસે કોઈ પ્રૂફ આવી ગયા એટલે કોઈ યુનિયનવાળો નહીં બચાવે. ડીટીઓને પણ કહું છું, કોઈ યુનિયનવાળો પડખે ઊભો રહેવા રાજી નહીં થાય. કોઈ ડીસી તમારો હાથ નહીં ચાલી શકે. એટલે જે કાંઈ તમારી જવાબદારી હોય એ નિષ્ઠાપૂર્વક નિભાવો. ખોટા ગોદે સડી જાય હોય એટલું યાદ રાખજો. કેમ કે ભ્રષ્ટાચારી તો હરેક વ્યક્તિ છે જ, કોઈ દૂધે ધોયેલો નથી. અને ખાસ તમને કહી દઉં, જો કોઈ બેન દીકરીનો મારા પર ફોન આવ્યો અને એને ખોટી રીતે કનડગત થઈ હશે એટલે તમારા કાઉન્ટડાઉન ચાલુ થઈ જાય એટલું તમે ખાસ યાદ રાખજો. જય ભીમ. એવું નહીં, ખોટી બાબતમાં તો આપણે આપણું કામ સાંભળતા છે. ડ્રાઈવર કંડક્ટર આપણે કોઈ જાણે છેલ્લા સ્ટેશનની ટિકિટ ભરવાની. તાજી આવતા કયું સ્ટેશન આપણું પહેલા લાગે એ જ લાગે. हेलो નમસ્કાર સાહેબજી. હેલો, हेलो નમસ્કાર नमस्कार नमस्कार સાહેબ. મિલનભાઈ વાઢેર વાત કરો? નહીં એમના આસિસ્ટન્ટ વાત કરું છું. તો મિલનભાઈ વાઢેર ક્યાં છે? એ સાહેબ રજા પર છે. ક્યાં? સાહેબને રજા પર થોડું પૂછાય ક્યાં રજા પર છે. તો હા, સીયુજી નંબર એમની પાસે ન રાખવાનો હોય? રાખવાનો હોય પણ સાહેબ હવે ઇમરજન્સી હોય ને કે બહાર હોય તો આપી જાય કે વાત તો થાય ને કોઈ ઇમરજન્સી ફોન આવે એમ. આજે એ જે સીયુજી નંબર રહ્યો ને, તમારું નામ શું કીધું? ઓજી સુરતી. હા, તમારા મિલનભાઈ વાઢેરને એવું કહો, નરેશ વાળાનો સામાજિક કાર્યકર અમરેલીથી ફોન આવ્યો હતો
હા કે આ 63591846 આ નંબર તમને ઓફિસે મેકવા માટે નથી આપ્યો, તમારે તમને યુઝ કરવા માટે આપ્યો છો, લોકોને જવાબ દેવા માટે આપ્યો છે. આ તમે અહીંયા મેકીને ન જઈ શકો. ના ના એ તો હું જવાબ દઉં જ છું ને એમની બાજુ એમની જગ્યા પર જવાબ આપું જ છું ને. એટલે તમે ડીટીઓ છો? ના ના એ ફોન હોય ઇમરજન્સીમાં ડાયવર્ટ કરે ફોન. સાહેબ કામમાં હોય તો ફોન ડાયવર્ટ કરી દે. ડાયવર્ટ નથી કરીને આપીને ગયા છે કે ભાઈ કોઈ બી આવે કે ફોન ઉચકીને જવાબ આપવાનો. ના પણ આ ડીટીઓ નો જવાબ તમે શું તમારી પોસ્ટ છે ની છે? એટીએસ. એટીએસ એટલે તમે ડીટીઓ નો જવાબ આપી શકો? નો આપી શકો તો આપે સાહેબ તો સાહેબને ના પણ નહીં પાડી શકું ને. હે સાહેબ આવે તો સાહેબને ના પણ નહીં પાડી શકું ને. ના નો પાડી શકો સાહેબ એમ તમને આપી જાય ને તમે લઈ લ્યો ને તમે ડીટીઓ ના જવાબ લોકો કઈ નહીં કઈ વાંધો નહીં. હું સાહેબને કહી દઈશ કે નરેશભાઈ વાળાનો ફોન હતો ને પૂછતા હતા, તમે જ્યાં ફોન કરી લેજો એમ કહેજો સાહેબને. બરાબર પણ કેજો સાંભળો તમે એ કેજો કે 20/2/2025 ના રોજ આ સલીમભાઈ જે ડ્રાઈવર હતા ને ડ્રાઈવર માંથી ટીસી ની પોસ્ટ ઉપર મૂક્યા હતા બારડોલી સ્ટેશન બસ સ્ટોપ પર. બરોબર? ત્યારે ભાઈ નાગાપુગા ત્યાં વિડીયો આ નાગાપુગા હુતા હતા તો આ બાબતે તમને ડેપો મેનેજરે ફરિયાદ તમને તમારી સુધી મોકલી દીધી છે. તો આ બાબતે કેમ કોઈ એક્શન નથી લીધા? હું સાહેબે કઈ વહીવટ કર્યો તો ડ્રાઈવર હારે? કઈ નહીં સાહેબને કહી દઈશ. બરાબર? સાહેબને કહેજો અને કે તમારા જે ધતિંગ છે ને બધા જે ડેપોની અંદર ડ્રાઈવર કંડક્ટરોને હેરાન કરવા બીજા દ્વારા અને જે દીકરીઓની ખોટી રીતે લાઈનો ફેરવી અને આ બધા જે ધતિંગ ચાલે છે ને બારડોલી ડેપોની અંદર ટૂંક સમયમાં બંધ કરી દેજો ભાઈ. બરોબર? અને એને કહેજો કે ફોન તમારી પાસે રાખજો, હવે ફોન મેકીને ન જાતા. ચોક્કસ કહી દઈશ.